તો આપણે સામાન્ય રીતે રૂપિયાથી શરૂઆત કરી છે, પણ છત્રપતિ શિવાજી મહારાજ જયંતિના પ્રસંગે આજે કરન્સી માર્કેટ બંધ દેખાઈ રહ્યા છે. તો આજે હવે આપણે શરૂઆત કરીશું સોના ચાંદીની ચર્ચાથી. આપણી સાથે તમામ ચર્ચા કરવા માટે એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી જોડાયેલા છે. જતીનજી, આપનું સ્વાગત છે. અને આપણે સોનાના કામકાજ પર નજર કરીએ તો સોનામાં ગઈકાલની રિકવરી બાદ આજે નાની રેન્જમાં થોડો સુસ્ત ટાઈપનો કારોબાર થતો જોવા મળી રહ્યો છે. કોમેક્સ ઉપર સોનું એકદમ ફ્લેટિશ મુવમેન્ટ બતાવી રહ્યું છે, 4,989ના સ્તર પર કામકાજ. અને જો આપણે સ્થાનિક બજારની વાત કરીએ તો સ્થાનિક બજારમાં પણ મામૂલી એક્શન અને 0.20%ની મજબૂતી સાથે 1,56,068ની આસપાસ આ કારોબાર થતો જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે MCX પર સોનાના વાયદા પરનું 3% અતિરિક્ત માર્જિન જે છે એ અહીંયા કરતી હટાવી લેવામાં આવ્યું છે. આની જાહેરાત આપણે ગઈકાલે સાંજે આવતા જોઈ હતી. જતીનજી, સોનામાં એક નાની રેન્જમાં અહીંયા આગળથી કારોબાર થતો દેખાઈ રહ્યો છે. અને જે રીતે આપણે જોઈ રહ્યા છે કે US અને ઈરાન વચ્ચે સ્થિતિ થોડી વણસતી હોય એ રીતની કોમેન્ટ્સ અહીંયા આગળથી આવી રહી છે. અને તો એક સેફ હેવન બાઇંગનો સપોર્ટ સોનાને મળી શકશે કે નહીં? આ ઉપરાંત જે માર્જિન હટાવવાના સમાચાર આપણને આવતા દેખાયા છે, પણ આ બંને વસ્તુ છતાં એક બહુ જ નાના રેન્જમાં આપણને કારોબાર દેખાઈ રહ્યો છે. થોડો સુસ્ત કારોબાર છે સોનામાં. તો આનું શું કારણ, અને આગળ આપ સોનાની ચાલ કેવી રીતે જોઈ રહ્યા છો? ઘણા બધી વસ્તુઓનું આમાં એક કમ્પોઝિશન આવી જાય છે કે જ્યાં US ને ઈરાનના ટોક્સ જે છે એ ક્યાંય ને ક્યાંય થોડાક નેગેટિવ સાઇડના સેન્ટિમેન્ટથી લેવામાં આવ્યા છે. અને ત્યારબાદ ગોલ્ડ અને સિલ્વર બેના અંદર આપણે ઉછાળો જોયો, સાથે સાથે કાચા તેલમાં પણ. અને ઇન્ટરેસ્ટ રેટ કાપ ન થવું એ એક નેગેટિવ સેન્ટિમેન્ટ છે, જેના કારણથી ગોલ્ડ પર થોડુંક એકદમ સ્ટ્રોંગ બાઇંગ જે છે એ અહીંયા નથી દેખાઈ રહ્યું. બટ સાથે સાથે માર્જિનના ઘટવાથી પણ એક સપોર્ટ જે છે એ સેન્ટિમેન્ટલી અહીંયા રહે છે. તો ગઈકાલે લેટ ઇવનિંગ અને ઇવનિંગના સેશનમાં આપણે એક સારામાં ઉછાળ જોયો છે, જ્યાં 4850ના લેવલ્સ કોમેક્સ પર સપોર્ટ થતા જોવા મળ્યા છે. અને હવે 5,000ના પાસે જ્યારે લેવલ્સ આવ્યા છે તો ત્યારબાદ ત્યાં આગળ થોડુંક અહીંયા પ્રોફિટ બુકિંગ દેખાઈ રહ્યું છે. પણ હવે આ 5,000ના લેવલ્સ પાસે માર્કેટનું રિએક્શન કેવું રહે છે, કયા હિસાબથી માર્કેટ અહીંયાથી આગળ ચાલ દેખાડે છે, એ ઇમ્પોર્ટન્ટ રહેશે. જો 5,000ના પાસેથી અગર પ્રોફિટ બુકિંગ આવે છે તો ડેફિનેટલી અહીંયાથી થોડુંક રુઝાન જે છે નેગેટિવ સાઇડનું સેન્ટિમેન્ટ જોવા મળી શકે છે, જ્યાં પ્રોફિટ બુકિંગ એને 49.50 49.25 સુધી લઈ જઈ શકે. પણ જો 5,000ના ઉપર લેવલ્સ હોલ્ડ કરવા માંડ્યા અને સારી એમથી તેજી દેખાવા માંડી તો 5,050થી લઈને 5,100 આ લેવલ જે છે એ આવનાર 1-2 દિવસના અંદર અમને જોવા મળી શકે છે. MCX પર એને હું વર્ણન જોવા જઈલું તો 1.55ના પાસે હમણાં સપોર્ટ દેખાઈ રહ્યો છે અને 1.57 પાસે રેઝિસ્ટન્સ. જો 1.56,500ના ઉપર અને હોલ્ડ કરવા માંડે તો 158, 158, 159ના લેવલ જે છે આવનાર દિવસમાં આપણને જોવા મળી શકે છે. સો ઓવરઓલ હમણાં જે સેટઅપ છે એના હિસાબે અગર હું વાત કરું તો 1,54,000 તમારું સ્ટોપ લોસ રહેવું જોઈએ. જે બી લોંગ પોઝિશન લીધી હોય ગઈકાલે કોઈ એવી પોઝિટિવ માર્કેટ સેન્ટિમેન્ટ જોઈને અથવા આજે સવારના પોઝિટિવ ઓપનિંગ જોઈને તો 1,54,000નો સ્ટોપ લોસ રાખવું જરૂરી રહેશે. બાઇંગ સાઇડની રેકમેન્ડેશન રહેશે 1,54,000ના સાથે સ્ટોપ લોસ રાખીને અને 1,58,000 1,59,000 સુધીના ટાર્ગેટ્સ રાખીને ચાલી શકાય છે અહીંયા સોનાના. ઓકે, તો સોનામાં ખરીદી તરફની સલાહ અહીંયા આગળથી તમને મળી રહી છે. અને 1,54,000નો સ્ટોપ લોસ તમારે ખાસ ધ્યાને રાખીને ચાલવાનું રહેશે. ટાર્ગેટની વાત કરીએ તો 1,58,000 1,59,000 સુધીના બંધા જોવા મળી શકે છે. તો સોનામાં બાય કરીને ચાલવાની સલાહ બની રહી છે. હવે સિલ્વરની પણ આપણે વાત કરી લઈએ તો ગઈકાલની રિકવરી બાદ ચાંદીમાં આજે નાની રેન્જમાં કારોબાર થઈ રહ્યો છે. MCX ઉપર ચાંદીમાં 0.5%ની આસપાસની મજબૂતી છે, તો કોમેક્સ ઉપર ભાવ 1%થી વધારેની તેજી સાથે $78ની આસપાસ કામકાજ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે MCX પર ચાંદીના વાયદા પરનું 7%નું અતિરિક્ત માર્જિન જે છે એ હટાવી લેવામાં આવ્યું છે. આ માર્જિનને હટાવવાની પણ આપણે થોડી વાત કરી લઈએ અહીંયા આગળથી જતીનજી. તો આપણે જોયું હતું કે જ્યારે બહુ જ મોટી વોલેટિલિટી આપણને દેખાઈ હતી ઉછાળા તરફની, ત્યારે એક્સ્ટ્રા માર્જિન લગાવવામાં આવ્યા હતા સોના ચાંદી પર. હવે અહીંયા આગળથી હટાવવામાં આવી રહ્યા છે. તો આને તમે કઈ રીતે જુઓ છો? આ માર્જિન હટવાથી કઈ રીતની ઇમ્પેક્ટ આપણને આવતી દેખાશે? જો ત્યારે લોંગ પોઝિશન ઓલરેડી બહુ બધી હતી અને ત્યારે જો માર્જિનનો કોલ આવ્યો હતો ને તો એનાથી સીધો ઇફેક્ટ એ હતો કે વધારે પડતું માર્જિન આપવા કરતા અહીંયાથી પોઝિશન કાપી લેવી, એવું સિનારિયો બન્યું હતું ગ્લોબલ માર્કેટ્સ અંદર અલોંગ વિથ CME અને MCXના. અને હવે જ્યારે હમણાં જે ન્યૂઝ આવ્યું છે તો અહીંયા કોઈ બહુ મોટી લોંગ પોઝિશન નથી ને નાઈધર આઈ થિંક બહુ વધારે મોટી શોર્ટ પોઝિશન હશે, કેમ કે શોર્ટ સોલે પોતાના પ્રોફિટ્સ બુક કર્યા હશે જે 4 લાખ 3.5 લાખ પાસેથી જે કોલ આવ્યો હતો મોટો,
અને ઓલમોસ્ટ 2.5 લાખના નીચે આપણે જોયું હતું સિલ્વરના પ્રાઇમ માર્કેટને. ગોલ્ડ પણ 1,80,000 થી લઈને 1,40,000, 1,50,000 સુધી આવી ગયો. તો આ બધા સિનેરિયોમાં શોર્ટ્સે પોતાની પોઝિશન્સ ખરાબ કરી હશે, લોંગ અનવાઇન્ડિંગ થયું હશે અને હવે જ્યારે અહીંયા લેવલ્સ પર થોડુંક જ્યારે રેન્જ પકડીને રાખ્યું છે ત્યારે આ ન્યૂઝ આવે છે તો એક હેલ્ધી મૂવ જરૂર છે માર્કેટના માટે. પાર્ટિસિપેશન જરૂર વધશે કેમ કે માર્જિન ઓછું થાય તો. બટ આનો ઇફેક્ટ મને નથી લાગતો કે પ્રાઇસ પર કંઈ બહુ વધારે મોટા ભાગે પોઝિટિવ લેવો જોઈએ. તે વખતે ઓલરેડી ઓવરબોટ સિચ્યુએશન હતી એટલે ત્યાં આગળથી અનવાઇન્ડિંગ થયું હતું. તો હવે પાછું એમ એક્સપેક્ટ નહીં કરવાનું કે અહીંયાથી અગર માર્જિન હવે ઘટી ગયું છે તો અહીંયાથી બાઇંગ ઇમર્જ થઈ જશે. ફંડામેન્ટલી અને જે બી ગ્લોબલી અનસર્ટનિટીના વજહથી જે સપોર્ટ મળશે એ જ એને ઉપર લઈને ચાલશે. અને જે બી ઇન્ટરેસ્ટ રેટના પાછળ જે ડિલેડનું યુએસનું સેટઅપ છે એના કારણથી અહીંયાથી પ્રેશર જે છે થોડુંક વધતો દેખાઈ શકે છે આગળ ચાલતા. અને જો યુએસ અને ઈરાનના વચ્ચેના ટોક્સ અગર કંઈક પોઝિટિવ સેન્ટિમેન્ટ સાથે કંઈક અપડેટ આવ્યા તો ત્યારબાદ ગોલ્ડ સિલ્વરના અંદર પ્રોફિટ જોવા મળી શકે છે. હમણાં ખાસમાં આ જ બે વસ્તુને મોટી ટ્રિગર્સ છે ગોલ્ડ સિલ્વરના માટે કે હમણાં સેન્ટ્રલ બેંકની બાઇંગ ને ચાઇના બાઇંગ આ બધું થોડું સાઇડલાઇન છે. આ બે વસ્તુ પર હમણાં ફોકસ બનેલો છે માર્કેટના. જી જાણ. ઓકે, તો માર્જિનની હવે ઘટવાની વધારે ઇમ્પેક્ટ નથી અને આપણે ફંડામેન્ટલ ઉપર ખાસ નજર રાખીને ચાલવાનું રહેશે. ત્યારે હવે આપણે ચાંદીમાં કઈ રીતે સ્ટ્રેટેજી રાખવી જોઈએ એની પણ વાત કરી લઈએ. જતીનજી, તો આજે મજબૂતી તો છે, 1-8% મજબૂતી સાથે કામકાજ જોવા મળી રહ્યું છે. તો હવે આગળ ચાંદી માટે આપ કઈ રીતે સલાહ આપશો? જો ગઈકાલે સિલ્વરના અંદર એક સારો મોટો ઉછાળ આપણે જોયો છે કે જે પ્રાઇસ છે $70-72 પાસેથી એક સપોર્ટ લઈને $78 પાસે હવે સીએમઈમાં આપણે જો ટ્રેડ થતા જોઈ રહ્યા છે. પોઝિટિવ સાઇડના સંકેતો જરૂર છે. છેલ્લા 24 અવર્સના અંદર એક સારો અમથો બાઉન્સ બેક મળ્યો છે જ્યાં આપણે એમસીએક્સ પર જોયું છે કે 2,25,000ના લેવલ્સ રિસ્પેક્ટ થયા અને હવે 2,44,000 ઓલમોસ્ટ મોર દેન 20,000નું જમ્પ આપણે પ્રાઇસના અંદર ઓલમોસ્ટ 20,000 પોઈન્ટનું જમ્પ જોઈ રહ્યા છે. સો થોડું વેટ એન્ડ વોચ અહીંયા કરવાનું. આજે સાંજના જેવા અપડેટ આવશે, અગર કોઈ અપડેટ આવે છે ઇન્ટરનેશનલ માર્કેટથી તો અહીંયાથી મોટો એક હજી ઉછાળો મળી શકે છે ટુવર્ડ્સ 2,55,000, 2,57,000. અને જે સ્ટોપ લોસ રાખવાનું રહેશે એ ક્યાંય ને ક્યાંય તમારે 2,40,000ના નીચે રાખવાનું રહેશે સિલ્વરમાં. મોટા સિલ્વરની જ વાત કરું છું તો ઘટાડે અહીંયા 243, 244ના રેન્જમાં જો મળી જાય છે 1,500 પોઈન્ટ નીચે તો ત્યાં આગળ બાઇંગ કરીને ચાલી શકાય છે 2,40,000 નીચે સ્ટોપ લોસ રાખીને. અને હાયર સાઇડ પર 2,48, 2,49 સુધીનો ટાર્ગેટ રાખીને ચાલી શકાય. ઓકે, તો ચાંદીમાં પણ થોડા ઘટાડે બાઇંગ કરીને ચાલવાની સલાહ અહીં આગળથી બની રહી છે. તો 2,44,000 અને એના થોડા નીચે કિંમતો મળે છે. બાઇંગ કરીને ચાલો. 2,48,000નો સ્ટોપ લોસ, 2,49,000 સુધીના અહીં આગળથી ટાર્ગેટ તમને બનતા જોવા મળી શકે છે. તો સોના ચાંદીમાં ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ બની રહી છે. સ્ટોપ લોસ એકવાર રિપીટ કરી દઉં છું. 2,40,000નો સ્ટોપ લોસ તમારે રાખવાનો છે અને 2,48,000, 2,49,000ના ટાર્ગેટ બની શકે છે. તો સોના ચાંદીમાં ખરીદીની સલાહ. અને આ સાથે જ હાલ સમય થઈ રહ્યો છે બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ આપણે વધુ ચર્ચામાં જતીનજી સાથે આગળ વધીશું. બ્રેક બાદ કોમોડિટી લાઈવમાં આપનું ફરી વખત સ્વાગત છે અને આજે આપણી સાથે જતીન ત્રિવેદી જોડાયેલા છે. મેટલ્સના કારોબાર પર નજર કરીએ તો બેઝ મેટલ્સમાં આજે પણ રિકવરી યથાવત છે. સતત બીજા દિવસે કોપરની કિંમતોમાં 0.5%થી વધુની તેજી જોવા મળી રહી છે અને અત્યારે આપણે જોઈએ તો થોડી 1,183ની આસપાસ કોપરના સ્તર 0.18%ની તેજી છે. એલ્યુમિનિયમમાં પણ આપણને લીલા નિશાનમાં કામકાજ થતું જોવા મળી રહ્યું છે. તો ઝિંક સિવાયની તમામ મેટલ્સ લીલા નિશાનમાં કામકાજ કરતી જોવા મળી રહી છે. પણ એલએમઈ પર કોપરના ફ્યુચર કોન્ટ્રાક્ટમાં ઘટાડો નોંધાયો છે. ઇન્વેન્ટરીમાં વધારાને કારણે એલએમઈ પર કોપરમાં દબાણ બનતું જોવા મળ્યું છે. તો આ સિવાય સ્થાનિક બજારમાં લેડ અને ઝિંકમાં પણ મામૂલી દબાઈ છે. તો અન્ય મેટલ્સમાં ખરીદારીનો માહોલ. જતીનજી, કેવી રીતે અહીં આગળથી આપણે જોવું જોઈએ મેટલ્સને? કારણ કે ગઈકાલે પણ આપણે ખાસ કરીને કોપરમાં સારી મજબૂતી જોઈ. આજે પણ હલકી મજબૂતી સાથે કોપર કામકાજ કરી રહ્યું છે. પણ એલએમઈ પર ઇન્વેન્ટરીનું પ્રેશર જે છે એ બનતું જોવા મળી રહ્યું છે. ચાઇના બંધ છે અત્યારે, તો કઈ રીતે આપણે મેટલ્સમાં ટ્રેડ લેવા જોઈએ? અત્યારના જો બેઝ મેટલ માર્કેટનું રિએક્શન જે છે એ ક્યાંય ને ક્યાંય સિલ્વરના પાછળ થોડું વધારે હું એક્સપેક્ટ કરીને ચાલુ છું. કેમ કે ચાઇના માર્કેટ ઓપન થશે તો ડેફિનેટલી ત્યાંથી પોઝિટિવ સંકેતો મળશે અને માર્જિન પણ ઘટવાથી પણ એક પોઝિટિવ સેન્ટિમેન્ટ થોડોક બનેલો છે અહીંયાથી.
બટ ક્યાંય ને ક્યાંય સિલ્વરના પાછળ તમે જોવા જાઓ ને તો સિલ્વરના અંદર જ્યારે મેજર પ્રોફિટ બુકિંગ આવી ત્યારે કોપરે પણ પોતાનો ગેઇન્સ આખા છોડ્યા, જ્યાં 1400ના લેવલ્સથી આપણે 1150 સુધીના લેવલ્સ પાસે આવ્યા. ત્યાં 1150 પાસેથી લઈને આપણે એક શોર્ટ કવરિંગ જોઈ રહ્યા છે, જે એને પાછું 1200ના પાસે લઈને જઈ રહ્યું છે. જો ઓવરઓલ ટ્રેન્ડ આપણે જોવા જાઓ ફોર ધ નેક્સ્ટ 6 મંથ્સ, તો અહીંયાથી પોઝિટિવ સાઇડના સંકેતો જ દેખાઈ રહ્યા છે બેઝ માર્કેટ માટે. બટ ઇમિડિયેટ બેસિસ પર થોડી વોલેટિલિટી રહેશે અને સિલ્વરના પાછળ જેવું રિએક્શન રહેશે એવું થોડુંક અહીંયા બીજા બધા અન્ય બેઝ મેટલ થોડુંક રિએક્ટ કરતા દેખાઈ રહ્યા છે. કેમ કે સિલ્વર ઇન્ડસ્ટ્રીયલ મેટલના સાથે જોડાઈ ગયું છે અને મેજોરિટી ઓફ બેઝ મેટલના અંદર સિલ્વરને પણ આંકીને ચાલવું જોઈએ, તો બેઝ મેટલ માર્કેટ પણ એને ફોલો કરતું દેખાઈ રહ્યું છે. હવે લેવલ વાઇઝ અગર હું વાત કરી લઉં ઝરના, તો 1050 જે છે ઓવરઓલ સ્ટ્રોંગ સપોર્ટ છે, જે લોંગ ટર્મ પોઝિશનિંગ લઈને ચાલતો હોય એ લોકોના માટે. અને જો ઇમિડિયેટ બેસિસ પર ટ્રેડિંગના માટે અગર કંઈ જોવા જઈએ તો 1160 આ તમારા માટે એક સ્ટોપ લોસ રહેશે, જેવી લોંગ પોઝિશન હોય એના માટે. તો 1160ના સ્ટોપ લોસ સાથે તમે અહીંયા ઉભા રહીને ચાલી શકો છો. હાયર સાઇડ પર 1220 સુધીના ટાર્ગેટ પકડીને ચાલી શકાય છે કોપરના. ઓકે, તો કોપરમાં હોલ્ડ કરવાની સલાહ અહીં આગળથી બની રહી છે અને 1160નો સ્ટોપ લોસ અને 1220ના ટાર્ગેટ માટે તમે કોપરને હોલ્ડ કરીને ચાલો, તો આ સલાહ અહીં આગળથી મેટલ્સ પૈકી બનતી જોવા મળી રહી છે. હવે આપણે મેટલ્સ બાદ ક્રૂડની વાત કરી લઈએ તો ક્રૂડમાં વોલેટિલિટી વધી છે, કારણ કે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધવાથી કાચા તેલમાં 4% જેટલો ઉછાળો નોંધાયો છે. બ્રેન્ટની જો વાત કરીએ તો $70ની નજીક કારોબાર આપણને થતો જોવા મળી રહ્યો છે. 70ની ઉપર હવે આપણને કારોબાર બ્રેન્ટમાં, અને નાઇમેક્સની પણ વાત કરીએ તો $65 પર કામકાજ થતું જોવા મળી રહ્યું છે. આપણું MCXને જોઈ લો, ત્યાં પણ આપણને 5900ની ઉપરના લેવલ હવે જોવા મળી રહ્યા છે. 0.5% મજબૂતી ત્યાં પણ દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવમાં વધારો ફરી વધતો દેખાયો છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ ઈરાનમાં US લશ્કરી હસ્તક્ષેપ અપેક્ષા કરતાં વહેલા આવી શકે છે. આજે ઈરાન અને યુએસની વચ્ચે આપણે જે રીતે યુદ્ધની આશંકાઓ હવે વધતી જોઈ રહ્યા છે, ઉપરાષ્ટ્રપતિનું એક નિવેદન પણ આપણને આવતું દેખાયું છે અમેરિકાના, કે હુમલાનો વિકલ્પ ખુલ્લો હવે બની રહ્યો છે. કઈ રીતે આપ જોઈ રહ્યા છો અને ક્રૂડ ઉપર કેટલી ઇમ્પેક્ટ આવશે, કે વધારે મજબૂતી આગળ વધી શકે ક્રૂડમાં આપણે કેવી સ્ટ્રેટેજી રાખવાની રહેશે? જો ક્રૂડનું માર્કેટ એક એવું છે કે જે પોઝિટિવ સાઇડના સ્ટ્રોંગ સંકેતો આપી રહ્યો છે. ઘટાડે એના અંદર તરત સપોર્ટ પણ મળી જાય છે. યુએસ ઈરાનના ટોક જે છે ક્યાંય ને ક્યાંય આપણે જોવા જઈએ તો નેગેટિવ સાઇડના અપડેટ્સ આવી જાય છે, તરત એના અંદર રિએક્શન આવે છે કે ક્રૂડ ઓઇલ તરત વધી જાય છે, કેમ કે ઈરાન પર સેન્કશન્સ લાગી જાય કે વોર ફ્રન્ટ પર અગર કોઈ એસ્કેલેશન થઈ જાય છે તો ઇરાનિયન ઓઇલ પાછું માર્કેટથી ગાયબ થઈ શકે છે. ગઈકાલે એક બીજી ઉલ્લેખ પણ હતી કે રશિયા યુક્રેનના ટોક્સ પણ કોઈ પોઝિટિવ સાઇડના સંકેત પર નથી ગયા, તો હજી પણ રશિયન ઓઇલ પણ માર્કેટથી દૂર જ રહી શકે છે. તો આ બધી વસ્તુઓનો ઉલ્લેખ બની રહ્યો છે કે ક્રૂડ ઓઇલને સપોર્ટ મળી રહ્યો છે. ટેકનિકલી હવે લેવલ વાઇઝ જોવા જઈએ તો 5850 પાસે એક સ્ટ્રોંગ સપોર્ટ છે અને 5600 એક ઓવરઓલ સ્ટ્રોંગેસ્ટ સપોર્ટ છે એના માર્કેટ માટે. નેક્સ્ટ જે રેઝિસ્ટન્સ રહેશે એ ક્યાંય ને ક્યાંય 6050 અને 6100 રહેશે, અને આગળ ચાલતા 6200 સુધીના લેવલ્સ પણ જોવા મળી શકે છે. તો આના અંદર પોઝિટિવ સાઇડના સંકેતો છે ક્રૂડ ઓઇલના અંદર, તો ક્રૂડ ઓઇલને પોઝિટિવ સાઇડના સંકેતોથી લઈને ચાલવું જોઈએ. 5850 પાસે મળે તો બેસ્ટ બાઇંગ ઝોન છે. 5600નું ઓવરઓલ સેટઅપ સ્ટોપ લોસ રહેશે તમારું શોર્ટ ટર્મના માટે, મીડિયમ ટર્મ માટે, અને હાયર સાઇડ પર 6200 6250 સુધીના લેવલ્સના ટાર્ગેટ રાખીને ચાલી શકાય છે. ઓકે, તો ક્રૂડમાં ખરીદારી કરવાની સલાહ અહીં આગળથી બની રહી છે. તો ક્રૂડમાં તમે અત્યારે એક પોઝિટિવ સાઇડનો વ્યૂ બનાવી શકો છો. 6200 6250 સુધીના ટાર્ગેટ માટે ક્રૂડમાં ખરીદી કરીને ચાલો. તો આપણે ક્રૂડની ખાસ અહીં આગળથી વાત કરી છે. હવે નેચરલ ગેસની જો વાત કરી લઈએ તો નેચરલ ગેસમાં પણ 3 દિવસના ઘટાડા બાદ આજે રિકવરી આવી. છેલ્લા 3 દિવસના મોટા ઘટાડા બાદ આજે સ્થાનિક બજારમાં 2.25%ની ઉપરની મજબૂતી આવતી આપણને જોવા મળી છે. 274ની આસપાસ કામકાજ 2%ની મજબૂતી સાથે જોઈ શકીએ છીએ. જતીનજી, નેચરલ ગેસને કઈ રીતે જુઓ છો, અને અહીંયા પણ વોલેટિલિટી આપણને ખાસી દેખાઈ રહી છે, તો અત્યારે મજબૂતી તરફનું કામકાજ છે, કઈ રીતે આપની સલાહ બનશે? નેચરલ ગેસ બહુ વોલેટાઇલ કાઉન્ટર છે, તો ખાલી ટેકનિકલી એક સેટઅપ બતાવી દીધી આમાં કે 280 ના નીચે છે ત્યાં સુધી સેટઅપ વીક છે આનો, અને લોઅર લેવલ્સ પર પાછું 265 260ના લેવલ્સ સપોર્ટ માટે થઈને એક્ટ કરી શકે છે. બટ બહુ હાઈ રિસ્કી કાઉન્ટર છે, તો 280 ના નીચે જ્યાં સુધી ટ્રેડ કરે છે ત્યાં સુધી આને બાઇંગ સાઇડ પર અવોઇડ કરવું, અને જો શોર્ટ પોઝિશન્સ હોય તમારી તો 282ના સ્ટોપ લોસ સાથે ઊભા રહીને 265 સુધીના લેવલ્સ માટે થઈને ઊભા રહી શકો છો. ફ્રેશ કોઈ પોઝિશન આના એડવાઇસ નથી.
ફ્રેશ પોઝિશનની તો સલાહ નથી. ટેકનિકલ કોલ અહીં આગળથી તમારા માટે હોલ્ડનો બની રહ્યો છે, તો નેચરલ ગેસની પણ આપણે અહીં આગળથી ચર્ચા કરી છે. અને ત્યારે જ જતીનજી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. હવે આપણે